નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તૈયારી સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે સરકાર લીધો ઐતિહાસિક નિર્ણય. હવે પેન્શનના વધારા સાથે મળશે મફત તબીબી સુવિધાઓ ને આ જાહેરાત ખાસ પેન્શન માટે છે. જો તમે મિત્રો પેન્શન ધારક છો તો આજનો આ વિડીયો ઉપયોગી બનશે. તો મિત્રો, જે મફત તબીબી સુવિધાઓ લઈને પેન્શનને લઈને મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે, તો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું. ચર્ચા કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ, ટેલિગ્રુપ બંને બનાવે છે, લિંક પણ ડિસ્ક્રિપ્શન મૂકું છું, અવશ્ય જોઈન થઈ જજો. તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે પગાર, પેન્શન, ડીએ, એચઆરએ અન્ય કોઈ પણ અપડેટ આવે તો હરેક અપડેટ આપણી ચેનલ પર કરવામાં આવશે. તો આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક કરી લેજો. EPS 95 પેન્શનને આપવાના દેશના પેન્શન ધારકો તેમની માગણી લઈને છેલ્લા કેટલાક સમયથી સતત વિરોધ કરી રહ્યા છે, પરંતુ આજ સુધી અંગે કોઈ નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી. હાલમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે પેન્શન ધારકોને મળ્યા હતા. આ બેઠકમાં પેન્શન ધારકોની લઘુત્તમ પેન્શન 7,500 રૂપિયા મફત આરોગ્ય સેવાની માગણી કરી છે. EPS 95 નેશનલ મૂવમેન્ટ કમિટી રાષ્ટ્રીય અધ્યક્ષ કમાન્ડર અશોક રાવતે આ બેઠક નેતૃત્વ કર્યું હતું. કમાન્ડર અશોક રાવતને આશા છે કે ભારત સરકાર ટૂંક સમયમાં આગામી બજેટ સત્ર 2025માં પેન્શન ધારકોના લઘુત્તમ પેન્શન અને મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેર કરશે, જેથી પેન્શન ધારકોને લાભ મળી શકશે. EPS 95 પેન્શન એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન EPFO ની પેન્શન સ્કીમ. EPS 95 હેઠળ પેન્શનની એક પ્રતિનિધિત્વ ગયા શુક્રવારે નાણાપ્રધાન નિર્મલા સીતારમણ મળ્યું હતું. આ બેઠક તેમને કર્મચારીઓના લઘુત્તમ પેન્શન 7,500 પ્રતિ માસ, મોંઘવારી ભથ્થાની સાથે અન્ય ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તો તમને જણાવી દઈએ કે બેઠકમાં નેતૃત્વ EPS 95 નેશનલ મૂવમેન્ટ કમિટી નેક રાષ્ટ્રીય અધ્યક્ષ કમાન્ડર અશોક રાઉત કહ્યું કે પેન્શનના છેલ્લા 8 વર્ષથી તેના માગણીઓ માટે આંદોલન કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર ઉકેલ મળ્યો નથી. નાણામંત્રીનો વિશ્વાસ. રાષ્ટ્રીય અધ્યક્ષ કમાન્ડર અશોક રાવતે તાજેતરમાં એક મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી હતી. તેમાં નિવેદન આપ્યું હતું કે નાણામંત્રી પેન્શન ધારકોની માગણી પર સહાનુભૂતિ વિચાર કરવાનું વચન આપ્યું છે. રાવતે આ વચન પેન્શન માટે આશાનું કિરણ ગણાવ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકાર આગામી બજેટમાં લઘુત્તમ પેન્શન અને મોંઘવારી ભથ્થામાં ડીએ વધારો જાહેર કરી શકે છે. રાવતનું માનવું છે કે પેન્શન ધારકોને લઘુત્તમ પેન્શન 7,500 રૂપિયાથી મોંઘવારી ભથ્થું આપવાનું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમનું કહેવું છે કે જો આવું નહીં થાય તો વરિષ્ઠ નાગરિકો સન્માનજનક આરામદાયક જીવન જીવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. આ મુદ્દે ખાસ કરીને એવા વરિષ્ઠ નાગરિકો માટે મહત્વપૂર્ણ છે જેમની આજીવિકા સંપૂર્ણપણે પેન્શન પર આધારિત છે. હવે સરકાર અંગે શું કાર્ય કરશે તે સૌની નજર છે. કર્મચારીના મહાસંગઠન પેન્શન મુદ્દે કેટલીક મહત્વની માગણીઓ ઉઠાવવામાં આવી છે. નૂતન પેન્શન ધારકોની પેન્શન 1,000 રૂપિયાથી વધારે 7,500 પ્રતિ માસ કરવામાં આવી છે. મોંઘવારી ભથ્થાને પેન્શન સાથે જોડવામાં જરૂરી છે. મફત આરોગ્ય સુવિધાઓ. પેન્શન તેમના જીવનસાથી મફત તબીબી સેવા પ્રદાન કરવાની માંગ છે. પેન્શનની પરિસ્થિતિ પર ચર્ચા. કમાન્ડર અશોક રાવતે તાજેતરમાં પત્રકો સાથે વાત કર્યું હતું કે નાણામંત્રી નિર્મલા સીતારમણ સાથે ચર્ચા દેશભરમાં પેન્શનની ગંભીર સમસ્યાઓ સામે આવી છે. તેમણે કહ્યું કે 78 લાખથી વધુ પેન્શન હજુ પણ આર્થિક સંકટોનો સામનો કરી રહ્યા છે. રાવતે 2014માં ભારત સરકાર દ્વારા જાહેર કરેલા લઘુત્તમ પેન્શન 1,000 ખાસ ઉલ્લેખ કરતાં કહ્યું કે આ પગલું પ્રશંસનીય હોવા છતાં આજના સમયમાં અંકે અપૂરતી સાબિત થઈ રહી છે. જેનાથી પણ ચિંતાજનક બાબત એ છે કે 36.60 લાખથી વધુ પેન્શન માટે તેમની નિર્ધારિત લઘુત્તમ પેન્શન કરતાં ઓછું મેળવી રહી છે. આ મુદ્દો ઉઠાવતા રાવત સરકારે પેન્શનની સ્થિતિને ગંભીરતાથી સમજવા માટે સરકાર સમસ્યાનું નિરાકરણ લાવવા અને પેન્શનની રકમમાં વધારો જાહેર કરવાની વિનંતી કરી છે. તો મિત્રો, આ હતી માહિતી. થેન્ક યુ વેરી મચ.